નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તે હાલના સૌથી મોટા સમાચાર સામે આવે છે, જ્યાં આપણે જણાવી દઈએ કે અત્યારે હાલમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવે છે। તો મિત્રો વાત કરીએ તો અત્યારે હાલમાં ઇઝરાયલની સેનાએ ફરી ગાઝા પર કર્યો હુમલો, 44 લોકોના મોત। મિત્રો સંપૂર્ણ માહિતી વિડીયો મળતી રહેશે। વિડીયોમાં તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અત્યારે હાલ મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધના લગભગ 9 મહિના વીતી ગયા છે મિત્રો। આ યુદ્ધને રોકવા માટે કોઈ યુદ્ધ વિરામની વાતચીત થઈ રહી નથી, જ્યારે આ દરમિયાન ઇઝરાયલની સેનાએ મંગળવારે એટલે કે 16 જુલાઈએ ગાઝા પર હુમલો કરીને આ યુદ્ધને ફરીથી વેગ આપ્યો છે મિત્રો। વાત કરીએ તો મંગળવારે ઇઝરાયલી સેનાએ 3 અલગ અલગ સ્થળો પર હુમલો કર્યો હતો મિત્રો, જેમાં 44 પેલેસ્ટિયન માર્યા ગયા હતા। વાત કરીએ તો હોસ્પિટલમાં રેકોર્ડની ટાંકી આ માહિતી આપી રહી છે મિત્રો। વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે મૃતકોની મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે। વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે તમને જણાવી દઈએ કે ગાઝામાં ઇઝરાયલની સેના દ્વારા બોમ્બમારો કરવામાં આવેલા સ્થળો પર પેટ્રોલ સ્ટેશન અને શાળાઓ સામેલ છે મિત્રો। 3 અલગ અલગ જગ્યાએ હુમલોમાં ડઝનબંધ પેલેસ્ટિયન માર્યા ગયા હતા મિત્રો। વાત કરીએ તો એમપીના અહેવાલ મુજબ માત્ર 1 કલાકની અંદર પેલેસ્ટિયન પ્રદેશમાં 3 હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા, જેના કારણે 44 લોકોએ જીવ ગુમાવ્યો છે મિત્રો। પલપલની માહિતી વિડીયો મળતી રહેશે। વિડીયો ગમે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।